નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિશા। દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। હાલ અજમેર જમ્મુ તાવી વચ્ચે દોડતી ટ્રેન કચ્છ સુધી લંબાવવા માટે આગામી બજેટમાં જરૂરી જોગવાઈ કરવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે। કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને કારણે રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર ભારતના લોકો રોજગાર અર્થે અહીં આવ્યા છે અને તેમને પોતાના માદરે વતન સુધી કોઈ સીધી ટ્રેનની સેવા ન હોવાથી હાલની અજમેર જમ્મુ વચ્ચે દોડતી ટ્રેન જો ગાંધીધામ સુધી લંબાવાય તો ઉપયોગ હેતુસર તેમ છે, તેમજ ભાવિકો માટે ઉત્તર ભારતના તીર્થ સ્થાનો માટે આ ટ્રેન આશીર્વાદરૂપ નીવડશે અને સંરક્ષણની દ્રષ્ટિએ પણ દિલ્હી, અંબાલા અને પઠાણકોટ કેન્ટોનમેન્ટમાં વૈષ્ણવો દેવી મંદિર ઉત્તરીય વિસ્તારમાં હોવાથી તેમજ શીખોના શ્રદ્ધાના પ્રતિકરૂપ સુવર્ણ મંદિર અમૃતસરમાં હોવાથી દર્શનાર્થીઓને સારો એવો લાભ મળશે। આ સંજોગોમાં આગામી રેલવે બજેટમાં અજમેર જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન ગાંધીધામ સુધી લંબાવવા માટે જોગવાઈ કરવા ચેમ્બર દ્વારા અનુરોધ કરાયો છે, જેથી આ વિસ્તારના લોકોની જૂની માંગણી સંતોષાય તેમ જણાવ્યું છે। શ્રી મહાદેવ નગર, ભુજ નજીક આપના સપનાનું ઘર। કૃષ્ણા ડેવલપર સમજે છે આપના સપનાની કિંમત, તેથી જ આપના માટે લાવ્યા છીએ શ્રી મહાદેવ નગરની ખાસ યોજના। ભુજ એરપોર્ટ અને રેલવે સ્ટેશનની તદ્દન નજીક કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન થયેલ એપ્રુવ્ડ પ્લાન, લોડ બેરિંગ, ભૂકંપ પ્રતિરોધક બ્લોકનું બાંધકામ, મકાનમાં લક્ઝરિયસ ફિટિંગ તેમજ એસેસરીઝ જે આપના ઘરને આપે એક સુંદર લુક। સાઇટ એડ્રેસ શ્રી મહાદેવ નગર, સર્વે નંબર 6/1, પાલારા, ભુજ, કચ્છ। હિતેશ ઠક્કર 9979795632। ભુજ નગરપાલિકાની ચૂંટણી માટે મુખ્ય બંને પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। દરેક વોર્ડમાં કાર્યાલયો શરૂ થઈ રહ્યા છે। ભુજના વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારો દ્વારા કાર્યાલય શરૂ કરાયો છે। ભુજના વોર્ડ નંબર 9માં ભાજપે આ વખતે શૈલેન્દ્રસિંહ જાડેજા, અજય ગઢવી, રેશમાબેન અને સુશીલાબેન આચાર્યને આ ટિકિટ આપી છે। આ તમામ ઉમેદવારો છેલ્લા થોડા દિવસોથી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, તેમજ વોર્ડ નંબર 9માં ભાજપ કાર્યાલય પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આજે ભુજના નગરપાલિકાના ઇલેક્શન સંદર્ભે ભુજ નગરપાલિકાના 9મા વોર્ડના કાર્યાલયના ઉદ્ઘાટનમાં કચ્છના લોકપ્રિય યુવા સાંસદ વિનોદભાઈ, પૂર્વ સાંસદ મુસ્તાનભાઈ, પૂર્વ ધારાસભ્ય મુકેશભાઈ, પૂર્વ નગરપતિ અને આ વિસ્તારના કાઉન્સિલર, શાસક પક્ષના નેતા બાપાલાલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અમને સૌ ચારેય ઉમેદવારોને આશીર્વાદ આપવા આવ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં વોર્ડ નંબર 9ના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ભુજ શહેરના સૌ પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા અને અમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી। વાત કરું તો છેલ્લા 5-7 દિવસથી સમગ્ર વોર્ડ નંબર 9ના વિસ્તારમાં અમે સૌ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને મળ્યા અને સૌ ઘરે કોલોનીમાં ઘરે ઘરે જઈને અમારું ખૂબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું। આજે અમે વોર્ડ નંબર 9નું કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, જેમાં આપણે જોયું કે બહોળી સંખ્યામાં અમારા બધા પક્ષના મોવડીઓ પણ હાજર રહ્યા, અમને ખૂબ જ આશીર્વાદ આપ્યો અને ભુજના નગરજનો પણ સાથે રહી અને ખૂબ જ આશીર્વાદ અમને આપ્યા છે। મતદાન કરવા માટે જાહેર જનતાને ખાસ અપીલ કરીશ કે તમારા મતદાન કરવા કરતાં મતદાન ન કરવાને કારણે કોઈ યોગ્ય ઉમેદવાર રહી ન જાય, આ માટે ખાસ કરીને આળસ ઉડાડીને તમારે રવિવાર છે, હોલિડે છે, જવું હોય તો બેશક ક્યાંય જઈ શકો છો, પણ સવારે મતદાન કર્યા બાદ જનતાને અપીલમાં એટલું જ કે 29 તારીખે વોર્ડ નંબર 9માં રવિવારના દિવસે જંગી બહુમતી મતદાન કરવા નીકળે, રવિવારના સૌથી વહેલું મતદાન કરી આવે અને સારું એવું મતદાન થાય 9મા વોર્ડનું। કેમ મોની, થાકી ગઈ છે કે શું? નો મમ્મા, વાંચવું પડશે અને કંટાળો પણ આવે છે। તને જરૂર છે સ્ફૂર્તિની, લાવ તારા માટે યશ ગોલ્ડની ચા બનાવી આવું। ઓકે મમ્મા। યશ ગોલ્ડ ચા, સવાર અમારી, દિવસ તમારો। તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા। થેન્ક યુ મમ્મા, યશ ગોલ્ડ ચા પીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું। મમ્મા,
I have topped in the college. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. Thanks again, મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેંતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 9426851900. માંડવી તાલુકાના સેડી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને ગ્રામજનો દ્વારા આવકાર મળી રહ્યો છે. પ્રદ્યુમનસિંહ જાડેજા સમાજ સેવા સાથે સંકળાયેલા છે અને સમાજ સેવા ક્ષેત્રે સારા એવા કામો કર્યા છે, જેથી લોકોનો આવકાર મળી રહ્યો છે. मोहना दाऊद आज होतो करो समाज में आऊँ होती जो बड़ी गाल है कि समाज जी में जरा प्रमुख यहाँ शेड़ी गांव जी मुस्लिम समाज जो प्रमुख यहाँ प्रदुमल सिंह जरा आज गाम में और मीटिंग बनी था. हाँ, आपके केड़ो अनुभव किया? એટલે બાકી છે તો કે બરાબર અને પહેલાંથી પાળી જો ગામ હે અને મુખ્ય છે તો કે એ અચી વञे તો અसांजे માટે સારી ॻाल्हि आहे. बाक़ी तो असीं असांजी रीते कोशिशि कंदासीं અને આજુબાજુ જે जेको પાડોશી એની મથે પણ અપીલ કર્યું था કે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી કે बाक़ी इन्हीं की जीताई जी पाक कोशिश करी कि बाक़ी पाकस कोई जांचो नहरी की कोई ज़रूरत न पाके कांग्रेस की या भाजपा इनकी कोई ज़रूरत न पाके मेन ज़रूर है कि पाके इंसानियत अने खासी माण्हू जी ज़रूरत है. ना जत अब्दुल बचू गांव जो अंदर जो को फीलिंग जो अनुभव करते नरो असांजो अनुभव त असांखे हिन जे दोस्त असांजा वडीलनि जा नाता आहिनि. वीहां वधाणे कोई पण फंक्शन होए त में ई मड़े असां हिकिड़े में जा मिली हली ने करियूं था. ई चूंटणी त अॼु થઈ आहे તેથી મોર असांजा मिली जा सारा संबंध आहिनि અને આજે એની કે મોકો मिलियो आहे त थोरो असांजो पण हक़ बने थो કે એની લા કરે અसीं કંઈક કર્યું. અસલ લા કરે ઘणे कयो हुयो. ई पण जॾहिं पण कंहिं कमु अहिड़ो हुयो त असां ला करे महिनत कयो हुयो पर कुदरत हाणे असांखे अहिड़ो चांस मिलियो आहे त ई चवंदा तॾहिं इन लाइ पकड़े असीं प्रचार करीबो એની ભેરા વેબો. શું નામ છે? મારું નામ અરવિંદભાઈ ધનજીભાઈ ચૌધરી ને અત્યારે હું ગાંધીગ્રામના સરપંચની જવાબદારી સંભાળું છું. એટલે અત્યારે અમે છેલ્લા લગભગ 50 વર્ષથી અમે જોઈ રહ્યા છીએ. તો આજ અત્યારે અમારી બાજુમાં અમે આપણે જે કચ્છીમાં કહેવાય છે ને કે ઘર ઓસરી ટાઈપનો એક અમને એવો કર્મનિષ્ઠ જે અત્યારે જે કરે એવા નેતા ને આપણો એક જંગ કહી શકાય અને ગમે ત્યારે પણ એના માટે જઈ શકીએ એવા અમને જેને ઈચ્છા હતી ને ધારી રહ્યા હતા એવો એક અમને અત્યારે તાલુકા પંચાયતનો સભ્ય મળ્યો. ભુજ એટલે કે કચ્છનું હૃદય, ભુજથી 7 કિલોમીટર દૂર, ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર, અચીજા સિટી. આખા દિવસનો થાક અહીં આવી દૂર કરો. એ છે વિશાળ ક્લબ હાઉસ. અહીં છે સુશોભિત રિસેપ્શન એરિયા, જીમ અને સ્ટીમ સોના બાથ. સાઇટ એડ્રેસ અચીજા સિટી, 7 નંબર 331/12 કુકમા, ભુજ, કચ્છ. ઈમેલ info@achijacity.com, www.achijacity.com. કોન્ટેક્ટ નંબર મહેન્દ્ર ત્રિવેદી 9825453981, સંજય ઠક્કર 9825285059. ભુજ શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખને કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળતા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે અને વોર્ડ નંબર 10ના ઉમેદવારો સાથે ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. ભુજ શહેર કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ ઇન્દુબેન ઠક્કર કોંગ્રેસમાંથી પોતાના 500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસથી નારાજ ઇન્દુબેન ઠક્કરે પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે અને વોર્ડ નંબર 10માં કોંગ્રેસ વિરોધી પ્રચાર કરી રહ્યા છે. પણ હું જાહેર જનતાની વચ્ચે અને આ જ વિસ્તારમાંથી ઊભીને આ ઓપન ચેલેન્જ કરું છું કે આવનાર 5 દિવસો જે ગયા 5 વર્ષોમાં કોંગ્રેસના 3 કાઉન્સિલર તમે અમારી સાથે તમે ચાલો
આ લોકો આ સાથે જે બધે મતદારો, તમે એમની સાથે ચાલીને તમે જો ક્યાં પણ આ લોકો હાજરી પણ આપી હોય, કામની વાત નથી કરતો, ક્યાં એ લોકોએ હાજરી પણ આપી હોય તો અમને કોઈનું કામ કર્યું નથી. માત્ર મેં અને રાજેશભાઈએ કામ કર્યું છે. અને ઓપન ચેલેન્જ કરીએ છીએ કે જો અમે કામ કર્યું હોય વોર્ડ નંબર 10ના જૂનું 11 ને નવો 10 હમણાં જે રાહુલભાઈ અને એમની પેનલ ઊભી છે એ પેનલને મત તો આપજો જો તમે આ વિસ્તારમાં હું અને રાજેશે કામ કર્યા હોય. જો અમે કામ ન કર્યા હોય તો તમે કોંગ્રેસને મત આપજો. બિલકુલ કાંઈ કામ નથી કર્યા. બહારથી આવેલા હિજરતી લોકો આવીને આ વિસ્તારમાં ઉભી રહે છે ને પછી 5 વર્ષ દેખાતા નથી. સૌથી પહેલા તો વોર્ડ નંબર 10ના મતદારોનું અપીલ કરું છું કે આપની સમક્ષ એક ઉત્સાહી અને યુવા ટીમ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટણી લડી રહી છે. અને આ સમગ્ર લઘુમતી વિસ્તારમાં જે અમારા માતા સમાન હફીઝાબેન છે એ અહીંયા સ્થાનિક રહે છે અને લોક કાર્યો અને ધાર્મિક અને સેવાકીય કાર્યો હરમેશ કરતા રહે છે. તો આવનારા દિવસોમાં પણ આપ સૌ લોકો ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવો. અને જે અમે વિકાસના કામો કર્યા છે કે ગયા 5 વર્ષમાં કોંગ્રેસનો એક પણ કાઉન્સિલર અહીંયા 3 કાઉન્સિલર બધા બારાતું હતા. વોર્ડ વિસ્તાર અમારો નતો તોય પણ મેં અને ઇસ્માઇલભાઈએ લાખો રૂપિયાના વિકાસ કામો કર્યા છે અને પારિવારિક સંબંધો પણ રાખ્યા છે. એટલે આપ સૌ વોર્ડ નંબર 10ના મતદારોને વિનંતી કરું છું કે યુવા ટીમ ને નવી ટીમને પેનલ ટુ પેનલ મત કરીને વિજય બનાવો. કેમ્પ એરિયા વિસ્તારમાં ગયા 5 વર્ષે કોંગ્રેસની પેનલ હતી. 5 વર્ષમાં એક પણ કાઉન્સિલર પૂરા વિસ્તારમાં દેખાણો નથી. એટલે મતદારોમાં એ રોષ હતું કે ભાઈ એક પણ કાઉન્સિલર દેખાડો નથી. પણ એ રોષ એમના પ્રત્યે હતો. એ કોંગ્રેસી મારા મિત્રો જે 5 વર્ષમાં કોઈ પ્રજાની પૂછા નથી કરી એમના માટે હતો. સામાન્ય રીતે કોઈ પણ પોતાની વોર્ડની જવાબદારી ન હોવા છતાં માનવતા તરીકે ઇસ્માઇલભાઈ માજોઠી, રાજેશભાઈ ગોરે અહીંયા જે વિકાસના કામો કર્યા છે એનાથી સમગ્ર વોર્ડ નંબર 10ના કેમ્પ એરિયાના વિસ્તારના સર્વે માણસો સંતોષી છે. આજે મતદારો જેમ કહે છે કે હવે તો કોંગ્રેસ નહીં જ જોઈએ, કોંગ્રેસ મુક્ત કેમ્પ બનાવવાની એમણે નેમ લઈ લીધી છે ને ભારતીય જનતા પાર્ટીનો કમળ અહીં ખીલી ઉઠશે. ભાજપને 100% મળશે. ભાજપને મત મળશે એ મારી ખાતરીને વચનથી કહું છું કે હું 110% હું કરાવીશ. ને મારા સાથે 500 બહેનો સાથે ભાઈઓ સાથે મારે 500 જણા જોડાણા છે. મારે કોંગ્રેસમાં ને જ્યારે હું કોંગ્રેસમાં ભાજપમાં જોડાણી હતી, શું કોંગ્રેસમાં જોડાણી હતી જે તે વખતે ત્યારે મારા 2 જે સાથીદાર હતા એ મારા કને આવ્યા નથી. ને જે તે જ્યારે કામ કરવાનું હતું તો ઇસ્માઇલભાઈને ને આપણે રાજેશભાઈને મારી રજૂઆત હતી કે ભાઈ મારે આવડના કામ થયા છે, હજી બાકી હશે તો 110% થશે. અમારા ભાઈઓ સાથે છે અને પેનલથી 4 ભાઈઓને અમે બહેનોને આપશું. ખાસ કરીને આપણે જો જોવા જઈએ તો આજે આપણે જોઈ રહ્યા છીએ પ્રચારમાં નીકળ્યા છીએ ત્યારે આપણી સાથે ઘણી બધી બહેનો જોડાયેલી છે, સ્થાનિક રહેવાસીઓ. એનાથી તો વિશ્વાસ જ છે કે અમે 4 પેનલ ટુ પેનલ મતથી જીતી આવશું. પણ આપણે જોઈએ તો પ્રાચીન યુગથી સ્ત્રીઓ છે એ નારાયણી છે, દેવી તરીકે પૂજવામાં આવે છે. અને મને જ્યારે આ મોકો મળ્યો છે ત્યારે હું એને પૂરું સમર્થન આપીશ. અને સ્ત્રીઓને ખાસ વિનંતી, કારણ કે સ્ત્રીઓ છે આજે ઘરની અંદર કામમાં જોડાયેલી હોય, થોડું આળસ કરતી હોય, તો એવી બહેનોને મારી વિનંતી છે કે સવારમાં બને તેટલું મતદાન કરી આવજો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોસ, સાર્ક, નટરાજ જેવી અનેક કંપનીના ઓથોરાઇઝ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. ભુજ શોરૂમનું સરનામું સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, તાલુકો ભુજ, કચ્છ. ભાજપના ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના ઉમેદવારો દ્વારા કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. સોમવારે સાંજે કાર્યકરોની હાજરીમાં કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ભુજ નગરપાલિકામાં આ વખતે ભાજપ નો રિપીટ થિયરી અપનાવી છે, જેથી નવા ચહેરાઓને તક આપી છે. ભાજપે આ વખતે વોર્ડ નંબર 8માં કલ્પેશ રવિલાલ ઠક્કર, અશોક હાથી, પ્રકાશબા મનુભા જાડેજા અને લખીબેન થાવરભાઈ રબારીને ટિકિટ આપી છે. આ તમામ કાર્યકરો પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને વિકાસના નામે મત માંગી રહ્યા છે. આજે 8 નંબર વોર્ડના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. એ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, તમામ જ્ઞાતિના આગેવાનો, મહાજનો, સૌ શ્રેષ્ઠીઓ
બહેનો અને ભાઈઓ ઉપસ્થિત હતા અને ખૂબ સારું માહોલ, એક એમ કહી શકાય કે પ્રજાની અંદર જે લાગણી, જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર છે એ આજે દેખાતો હતો આ માહોલની અંદર. અને મારે આજના દિવસે એટલું જ કહેવું છે કે અમે જે 4 ઉમેદવાર આપ્યા છે 8 નંબરમાં, બેન પ્રકાશબા, બેન લકીબેન, ભાઈ કલ્પેશભાઈ અને ભાઈ અશોકભાઈ હાથી, આ 4 ઉમેદવારોને જંગી બહુમતીથી પ્રજા ચૂંટીને મોકલશે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. વોર્ડ નંબર 8 પેનલમાં અશોકભાઈ હાથી, પ્રકાશબા જાડેજા, લખીબેન રબારી. બહુ સારામાં સારી આજે મતદારો અમને સારામાં સારો ટેકો આપ્યો. આજે વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કલ્પેશભાઈ રવિલાલભાઈ ઠક્કર, અશોકભાઈ ભીમજીભાઈ હાથી, પ્રકાશબા મનુભાઈ જાડેજા, લખીબેન થાવરભાઈ રબારીના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ના ઉમેદવારના ચૂંટણી પ્રચારના ઉદ્ઘાટન પ્રસંગે આજે અમારી વચ્ચે ભુજ વિભાગના લોકપ્રિય ધારાસભ્ય ડૉક્ટર નિમાબેન આચાર્ય, કચ્છના વર્ષો સુધી જેમણે સંસદ સુધી આપણી કચ્છની અવાજ પહોંચાડી છે એવા કચ્છના પૂર્વ સાંસદ ઈસુદાનભાઈ ગઢવી, ભુજ વિભાગના પૂર્વ ધારાસભ્ય મુકેશભાઈ ઝવેરી, કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ સન્માનીય જોરાવરસિંહજી રાઠોડ, ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી હેમલતાબેન ગોર, ઉપપ્રમુખ શ્રી પરાક્રમસિંહજી જાડેજા, ભુજ નગરપાલિકાના પૂર્વ મેયર અને કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, પ્રવીણસિંહજી વાઢેર તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ, રાજપૂત સમાજના અગ્રણી શ્રી રમેશભાઈ સોલંકી તેમજ મહેશ્વરી મેઘવાર સમાજના પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ બુચિયા તેમજ દરેક જ્ઞાતિના સમાજના પ્રમુખો, મહિલાઓ, જે તે વિસ્તારની અંદર ગરબી મંડળો છે, નવરાત્રી મંડળો છે, ગણેશ મંડળો છે, એના વિવિધ પ્રમુખો આજે આ વોર્ડના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઘણી મોટી સંખ્યામાં હાજરી આપેલી હતી. મેગા સેલ વુડ સિટી ફર્નિચર શોરૂમનું રિનોવેશન કામ કરાવવાનું હોવાથી સ્ટોક ક્લિયરન્સ સેલ. હવે ક્વોલિટીનું ફર્નિચર મેળવો ઓફર પ્રાઇઝમાં. આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9906632449. ભુજ તાલુકાની માધાપર જિલ્લા પંચાયત સીટ પર ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સીમાંકન બદલાતા જિલ્લા પંચાયતની 33 સીટમાંથી 40 સીટ થઈ છે. હવે આ સીમાંકનથી કોને ફાયદો થશે તે તો આવનારો સમય જ બતાવશે, પણ હાલ તો પ્રચાર થઈ રહ્યો છે. માધાપર જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર કૌશલ્યાબેન જયંત માધાપરિયા તેમના કાર્યકરો સાથે પ્રચાર કરી રહ્યા છે. ભાજપના ઉમેદવારો વિકાસના નામે મતો માંગી રહ્યા છે. માધાપર ખાતે કૌશલ્યાબેન માધાપરિયા સાથે તેમના કાર્યકરોએ માધાપરમાં પ્રચાર પ્રસાર કર્યો હતો. હું માધાપરમાં જિલ્લા પંચાયતની ઉમેદવાર છું. લોકોનો રિસ્પોન્સ ખૂબ જ સારો છે, લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને એનો ઉત્સાહ જો તમને લાગે છે કે ભાજપની જીત જ છે. અત્યારે માધાપરમાં લગભગ તો સર્વાંગી વિકાસ છેલ્લા 20 વર્ષથી ચાલુ છે અને અત્યારે લગભગ 29 કરોડના ગટર યોજના મંજૂર થઈ ગઈ છે. આના પછીનો અમારો પ્રોજેક્ટ રહેશે જલ્દીથી ગટર યોજના જે કામ મંજૂર થઈ ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે એ પૂરી કરી દેવાની. અત્યારે માધાપરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને સમગ્ર ગામ ભારતીય જનતા પક્ષના કેસરિયા માહોલમાં છે. ત્યારે અમારો તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોરનો સંપર્ક અત્યારે ચાલુ છે અને અમારી આઉટનું આયોજન એવું છે કે વ્યક્તિ સુધી પહોંચવાનું અને છેલ્લા 4 દિવસથી દરેક વ્યક્તિ સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને મને ખાતરી છે કે તાલુકા અને જિલ્લા પંચાયતની ઇલેક્શનમાં ભારતીય જનતા પક્ષનો જલવંત વિજય થશે. ચોઇસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઇસ પર્સ. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. ચોઇસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો. તો એકવાર અવશ્ય મુલાકાત લો આપણા પસંદગીના શોરૂમ ચોઇસ પર્સમાં.
અને મેળવો અદ્યતન વેરાયટીઓનો અઢળક ખજાનો. આપણા ચોઈસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202 9724015110. કચ્છ કલ્યાણ કેન્દ્ર ભુજમાં રહેતી યુવતીઓ અને દીકરીઓનું જીવન માત્ર કલ્યાણ કેન્દ્રમાં જ વીત્યું છે. માતા પિતા વિનાની દીકરીઓ ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં જ રહે છે અને ત્યાં જ તેમની જિંદગી વિતાવી રહી છે. પરંતુ સોમવારે મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેતી દીકરીઓ સલમાન ખાનની પ્રેમ રતન ધન પાયો સુર મંદિરમાં નિહાળી હતી. ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં રહેતી 30 જેટલી દીકરીઓને વર્ષો બાદ અથવા તો પ્રથમવાર સુર મંદિર સિનેમાના ઓનર અનિલભાઈ ગોરે પોતાની સિનેમામાં નિઃશુલ્ક રીતે આ દીકરીઓને ફિલ્મ બતાવવામાં આવી હતી. સલમાન ખાનની હિટ ફિલ્મ પ્રેમ રતન ધન પાયો આ દીકરીઓએ નિહાળી હતી. મારું નામ ઈલા અંજારિયા, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર. આજે અમે સુર મંદિરમાં 18 દીકરીઓને લઈ અને પિક્ચર જોવા આવ્યા છીએ અને અનિલભાઈ જેણે એકદમ અમને વ્યવસ્થિત સગવડ કરી આપી તથા દીકરીઓને માટે જે એમની ભાવના છે બસ એવી ભાવના રહે અને અમારી દીકરીઓને યાદ કરી અને આ રીતે અમે પિક્ચર જોવા આવતા રહીએ. અને આજે અમારી સાથે અમારા CWC ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરપર્સન જયશ્રીબેન મકવાણા તથા બાળ સુરક્ષા અધિકારી શ્રી અવનીબેન દવે પણ આજે આ બાળકોની સાથે પિક્ચર જોવા આવ્યા છીએ. અને આજે હું અનિલભાઈનો આભાર તો નથી માનતી પણ બસ આવી જ રીતે દીકરીઓને એક બાપ અને ભાઈ બની અને આ રીતે દીકરીઓને યાદ કરતા રહેશો એવી હું આશા રાખું. મારું નામ નિશા છે, હું શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી આવી છું. અમે બેને વાત કરી હતી કે અમને આ પિક્ચર જોવી છે તો એમણે અનિલભાઈને ફોન કર્યો તો અનિલભાઈ અમને ફ્રી ઓફ ચાર્જ આ પિક્ચર જોવાનો મોકો આપ્યો, એ બદલ ધન્યવાદ. આજે સુર મંદિર સિનેમા મલ્ટીપ્લેક્સ દ્વારા મહિલા કલ્યાણ કેન્દ્ર ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રની જે બાળાઓ અને બહેનો જે મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર કોઈક ને કોઈક સામાજિક પ્રક્રિયાનો ભોગ બની અને જેમને રહેવું પડે છે એવી બાળાઓ માટે અમે સુર મંદિરની અંદર પ્રેમ રતન ધન પાયો કે જે પરિવાર સાથે બેસી અને જોઈ શકાય એવું પિક્ચર છે એટલા માટે. અને એ લોકોનો પણ આગ્રહ હતું કે અનિલભાઈ આ પિક્ચર અમને જોવું છે તો એના માટે આ પિક્ચરનું એક મહિલા કલ્યાણ કેન્દ્રની બાળાઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ કલેક્શન ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ, કુર્તી, પ્લાઝો, જમ્પસૂટ, જીન્સ કેપ્રી, હેરમ, ટી શર્ટ, નાઇટ ડ્રેસ, વન પીસ, પાર્ટીવેર ટોપ, પટિયાલા, સલવાર, ટ્રેક, ધોતી હેરમ, શર્ટ, સ્ટોકિંગ્સ, શોર્ટી, બરમુડા, બ્લીચીસ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ જેન્ટ્સ વેર અને બોયઝ વેરમાં ટી શર્ટ, ટ્રેક, કેપ્રી પાયજામા, નાઇટ ડ્રેસ વગેરે જેવી અનેકવિધ વેરાયટી શ્રી કૃષ્ણ કલેક્શનમાં તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549. દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજનો એક ટ્રક ડ્રાઈવર તેના માલિકના 24,000 રૂપિયા લઈને નાસી ગયો છે. ટ્રક માધાપર પાસે બિનવારસુ હાલતમાં મળી આવી છે. ટ્રક માલિક ગનીભાઈ અદ્રમાન ભટ્ટી અને ઇલિયાસભાઈ કુંભારે ડ્રાઈવરને ભુજથી ગાંધીધામ ટ્રક લઈ માલ ખાલી કરવા મોકલ્યો હતો. માલ ખાલી કરીને 24,000નો પેમેન્ટ લઈ ડ્રાઈવર અજય પારાથી અને જીવરાજભાઈ ઠાકોર ભુજ આવવા માટે નીકળ્યા હતા, પરંતુ ત્યારબાદ ફોન સ્વિચ ઓફ કરી 24,000 રોકડા તેમજ ટ્રકની બેટરી લઈ નાસી છૂટ્યા છે અને ટ્રકને બિનવારસુ હાલતમાં માધાપર પાસે મૂકી દીધી છે. હવે આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાહેબ, મારું નામ ગનીભાઈ છે. આ ગાડીનો હું માલિક છું. આ ગાડી હું મોકલી હતી વલસાડ ડ્રાઈવરને વર્ધીમાં. ડ્રાઈવરને અહીંયા હું 10,000 રૂપિયા એડવાન્સ આપી હતી સાહેબ. ત્યાંથી એને 15,000નો માલ ભરાવ્યો હતો. 14,000 રૂપિયા ત્યાં એને એડવાન્સ દીધી હતી. ટ્રાન્સપોર્ટર આશાપુરા ટ્રાન્સપોર્ટ વાપીમાં. આ ભરીને માલ ગાંધીધામ આવ્યો. ગાંધીધામ ખાલી થઈ ગઈ. મને ફોન કર્યો કે ગાડી ખાલી થઈ ગઈ છે. તો મેં કીધું વાંધો નહીં, ખાલી થઈ ગઈ, ભુજ ગાડી લઈ આવો તમે. આ ગાડી લઈને
2 કલાક 2.5 કલાક મેં રાહ જોઈ, ગાડી આવી નહીં. પછી એની તપાસ કરી તો અહીંયા બિનવાસુ ગાડી મને મળી. પછી અંદર જોયું તો ગાડીની અંદર બેટરી નથી. આ મારા 24,000 રૂપિયા ડ્રાઈવર લઈને ભાગી ગયો છે. અત્યારે અમે ફરિયાદ કરી આવે છે સાહેબ, ફરિયાદ લઈ લીધી છે અમારી, હવે એની તપાસ ચાલુ છે. યદુનંદન ડેવલપર્સ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભુજ ખાવડા રોડ પર પાલારા નજીક બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 11 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સોમવારની મોડી રાત્રે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં 3 મહિલાઓ સહિત કુલ 4 લોકોના મોત નીપજ્યા છે. પાલારા નજીક બસ અને જીપની ટક્કર થઈ હતી, જેમાં કુલ 11 લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, જ્યારે આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. મહુવાની પ્રવાસી બસ અને જીપ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં જીપમાં સવાર 3 લોકો સહિત કુલ 4 લોકો મોતને ભેટ્યા છે. બંને વાહનોની ટક્કરમાં માર્ગ પરથી પસાર થઈ રહેલી 5 જેટલી ભેંસો પણ મોતને ભેટી છે. ગોજારા આ અકસ્માતમાં ઘાયલોની હાલત સ્થિર બતાવાઈ રહી છે. મુસાફરી ધોળી ગામના અને અલગ અલગ માણસોને બેસાડી અને ભુજથી ધોળી ગામ તરફ જતી હતી. તે દરમિયાન રુદ્રમાતા નજીક ટૂરની પ્રાઇવેટ લક્ઝરી બસ પણ ભુજ આવવા માટે સામે મળેલી. તે દરમિયાન પ્રાથમિક રીતે એવું જણાય છે કે જે રાત્રિના સમય હોય, ભેંસો જે કાઢી 3-4 ઢોરા આડા ઉતરા હોય, તે દરમિયાન ડ્રાઈવરોએ પોતાનો વાહનનો કાબુ ગુમાવ્યો હોવાથી સદુર એક્સિડન્ટ બને એવું પ્રાથમિક જણાય છે. અને સદુર એક્સિડન્ટમાં જે પિકઅપ વાહનમાં બેસેલા 3 લેડીઝ અને 1 જેન્ટ્સ કુલ 4ના મોત થયેલ છે અને 3 થી 4 જણાને ઈજા થયેલ છે. બસ હતી એ અત્યારે એવું છે, ટુરિસ્ટો જે ટૂરમાં આવ્યા હોય અને ધોળો બાજુ ગયા હોય અને ધોળોથી ભુજ આવતા હોય, આવું અત્યારે જાણવા મળેલ છે. 4 જણા જે પુખ્તવયના જે મરણ ગઈ છે, 3 બહેનો છે, 1 ભાઈ છે અને એ સિવાયના 4 થી 5 જણાને નાની મોટી ઈજા થયેલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.